સવારની અંદર આજે સારી ઠંડીના માહોલમાં અને આપના સૌ હાથે દર્દી નારાયણની આજે સેવા કરવાનો મોકો મળ્યો તો ઈશ્વરનો આપણે આભાર માનીએ. અને કાલે મારે થોડી વાત થઈ કિરણભાઈ વિશે. તો કિરણભાઈ કોખાણીને આપણે પ્રથમ આ વખતે મળીએ છીએ અને આપણા મિત્રોને મળવા માટે ત્યાર પહેલાં પણ મારે રાજ સાથે વાત થયેલી અને અશોકભાઈ તો આપણા મહેમાન બની ગયા છે. આ પરિવાર પણ આવ્યા છે તો એને આપણે વધાવીએ છીએ. આપણે કંઈ વાત કરતાં પહેલાં આજે આપણા મહેમાન બન્યા છે તો એને થોડુંક આપણે નાનું એવું થોડુંક સ્વાગત તો કરીએ. બીજું આપણે શું કરી શકીએ, પણ અમારા પ્રમુખ શ્રી શાંતિભાઈને વિનંતી કરીશ કે કિરણભાઈને એક પુષ્પ આપીને એનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. અને કિરણભાઈને આપણે સૌ પ્રાર્થના કરીએ કે ખૂબ સારી સફળતા મળે. કારણ કે સફળતા એટલા માટે કે એવા સુંદર મજાના ક્લિપો અને સુંદર મજાની એ વિડીયો બનાવે છે તો સમાજને કાંઈનો કાંઈ સંદેશ સેવા ઘણી રીતે થતી હોય છે. તો કિરણભાઈ એટલે આપણને ગમે છે. મને કિરણભાઈને અહીંયા બોલાવવાની ઈચ્છા એટલે થઈ, ઘણા બધા કલાકારો છે. કિરણભાઈને એની આખી ટીમ છે, અશોકભાઈ બધા જે સાથે મળીને એ કામ કરે છે, એક સંદેશ આપે છે. એટલા માટે એ પણ ખૂબ મજાની સેવા છે. આપણી વચ્ચે ઉપસ્થિત કિરણભાઈ કોખાણી છે, એની ટીમ છે. તો આપણે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો જ્યારે સમૂહ લગ્ન હતો ત્યારે એણે એક સુંદર મજાની ક્લિપ આપેલી. તો આપણને બધાને જે બૈરાઓ જોયો અને બધાને ખૂબ ગમી હતી. અને એવી અનેક ક્લિપો એ બનાવે છે અને આપણે જોવાની ઈચ્છા થાય એવી ક્લિપો બનાવે છે. એટલે કિરણભાઈને આપણે આવકારીએ છીએ. અને વધારે હજી કઈ શાંતિભાઈને બે શબ્દો કહે પછી આપણે કિરણભાઈને પણ સાંભળશું. કિંમતી એવી આજે વિડીયો ક્લિપ બનાવતી ટીમના સૂત્રધાર આખા ટીમ સાથે લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે આપણે મંડળ વિશે થોડીક એમને માહિતી આપી દઉં કે 1983માં કિરણભાઈ અમે આ મંડળની સ્થાપના કરેલી છે. આમાં બધા મિત્રો, આમાં 10-15 મિત્રો ત્યાંની હાજરીમાં, પણ એ વખતે આ મંડળની સ્થાપના થઈ ત્યાર પછી રક્તદાન, વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ, વિધવા સહાય અને વિકલાંગોને ટ્રાયસિકલ, રેલવે એસટીના પાસ, આ બધું જ અમે સ્વાર્થ કોઈ પણ જાતના પૈસા કે ચાર્જ લીધા વગર એને સ્થળ ઉપર પૂરું પાડતા. ત્યાર પછી આપણે સિવિલ હોસ્પિટલમાં જે આ ફૂડ વિતરણનું કાર્ય ચાલે છે એમાં શરૂઆતથી લઈને ત્યાં સુધી બધા જ પ્રમુખો, અમારે પ્રમુખો નિમવા પડે છે. ઘણા ત્યાં પ્રમુખો બનાવવા માટે માથાકૂટ રહેતી હોય છે. જ્યારે આ ખીચડીનો અને ફૂડ વિતરણનો અમને સુવિચાર અરવિંદભાઈ ધડુ કે જેમને દ્વારા આપણને મળ્યો છે અને આપણે સારી રીતે છેલ્લા 7 વર્ષથી આ કાર્ય ચાલે છે. 7 વર્ષથી ફ્રૂટ વિતરણમાં સતત ગુરુવાર અને રવિવાર આવે છે. એમાં કોઈને પણ ફોન કરવો નથી પડતો. સવારમાં 7:30 વાગે આ બધા મિત્રો, એમાં યુવાનો છે, વડીલો છે, એને ક્યારેય અમારે કહેવું નથી પડતું કે તમે આવો, પણ સ્વૈચ્છિક એ લોકો આવે છે અને સેવામાં જોડાય અને અમારું કાર્ય પૂર્ણ આ લોકો બધા કરે છે. તો એમને પણ અમે તાળીઓથી. આજે 461મો આ ફ્રૂટ વિતરણનો પ્રોગ્રામ છે. સતત આ નિરંતર અખંડ ધૂનની જેમ ચાલતું એક પણ હજી ગુરુવાર કે રવિવાર પાડ્યો નથી કે પછી આજે કોઈ પણ એક દિવસ આગો પાછો થાય, તડકો છાંયો કે વરસાદ હોય તો પણ આ સભ્યો આવે છે. અને ખૂબ સરસ મજાની સુસંસ્કાર દીકરીઓ મંડળની વાત કરી. અનેક પ્રકારે સુસંસ્કાર કોઈ પણ સંસ્થાની સાથે પણ રહીને કામ કરે છે અને પોતે પણ ઘણું કામ કરે છે. એટલે આપ સૌ વધાર્યા તો ખૂબ અમે આપને આવકારીએ છીએ. પહેલાં તો સુસંસ્કાર દીકરીઓ મંડળ એમાં ખૂબ આભારી છું. ભાઈ કીધું એમ 1983થી આની શરૂઆત થઈ એટલે મારે હવે યાદ એટલું જ રાખવાનું કે મારા જેટલા વર્ષ થાય એટલા સંસ્થાનો ઘણા કાર્યક્રમોમાં બોલાવતા હોય છે, પણ ત્યાં ખાલી ખુરશી ઉપર કે સોફા ઉપર બેસાડીને સન્માન થતા હોય છે. પણ આ એવી સંસ્થા, એનો આભારી એટલા માટે છું કે અહીંયા સેવા કરવાનો મોકો પણ આપવામાં આવ્યો છે કે જ્ઞાતિ, જાતિ, ધર્મવાદ એમાં ક્યાંય પણ પડ્યા વગર દરિદ્ર નારાયણ એ જ આપણા ઈશ્વર, આવી જે ભાવના છે એ જ આ સંસ્થાનું એક જમા પાછું મને દેખાય. ઘણી વખત મેં હજી કાલે જે વિડીયોનું શૂટિંગ કર્યું છે એનું ટાઇટલ જ રાખ્યું છે લાલ બત્તી. લાલ બત્તી એટલા માટે કે ઘણી વખત આપણે કોઈ પણ રસ્તે જતા હોય તો એને લીલા સિગ્નલ જોઈને આગળ જ વધતા હોય છે, આગળ જ વધતા જ હોય છે. પણ કાલ મેં એવું બતાવી દીધું કે હવે અહીંથી આગળ વધવા જેવું નથી.
અને એ વિષય ઉપર એક બહુ સચોટ મેં ઓલું કર્યું છે કે ભાઈ ગામડા આપણા અકબંધ છે, કારણ કે 18 વર્ષનો મેળો ત્યાં હોય છે. એકબીજાના સુખે હોવ સુખી હોય છે, એકબીજાના દુઃખે હોવ દુઃખી હોય છે. આ સંસ્કાર લઈને અને આ વિચારો લઈને આપણે સુરતમાં બધા આવ્યા હતા. તો અત્યારે કોઈ આપણે કોઈ જ્ઞાતિને સમાજને વખોડતા નથી, પણ જે ઘટનાઓ ઘટે છે, જે અંતર વધવાનું ચાલુ થયું છે, તો એમાં આપણે સમયસર લાલ બત્તી બાળીને હવે ત્યાં ઊભા રહી જાય કે ભાઈ ફલાણી જ્ઞાતિ અહીંયા રહેવું, ફલાણી જ્ઞાતિ અહીંયા ભાડે રહેવું, ફલાણી જ્ઞાતિ આમાં ન રહેવું. આવા બધા 2 ફૂટના પાટિયા એ લે ભાગું લુખા તત્વોએ જ્યારે એના બાંધકામ પહેલાં મકાનો વેચાતા નહોતા ને ત્યારે માર્યા હતા. પછી એને આપણે ગાડરિયા પ્રવાહ જેમ હું કામ પકડી રાખવું છે. આમાંથી કોઈ હું નથી ઈચ્છતો કે આવા સેવાભાવી કોઈ પણ વ્યક્તિ એવું ઈચ્છતો હોય કે મારી સોસાયટીમાં ફલાણી જ્ઞાતિ નહીં, ફલાણી જ્ઞાતિ નથી વિચારતા આપણે. પણ આ જે અસામાજિક તત્વોએ જે ચાલુ કર્યું છે એને આપણે અનુસરાય નહીં અને આપણે એક નવો ચીલો પડાય. કારણ કે સરહદ ઉપર જતો સૈનિક ક્યારેય પોતાની જ્ઞાતિ માટે નથી જતો. આપણને જે કોઈ શિક્ષકોએ ભણાવ્યા હતા એમાંથી આપણી જ્ઞાતિના જૂજ જ છે, ઇતર જ્ઞાતિના જતા ક્યારેય કોઈ એમ નથી કીધું કે અમે અમારી જ્ઞાતિના છોકરાને ભણાવશું. તો આપણે એટલે સુધી પહોંચ્યા છીએ. સર્વધર્મ સંભાવ રહે અને આવા કાર્યમાં તમારી સંસ્થા પણ કામ કરતી રહે અને કરો જ છો તમે. એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. અહીં અમને માન સન્માન મળ્યું, સાથે સાથે સેવા કરવાનો લાભ આપ્યો, એ બદલ પણ આપ સૌ ટીમનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સેવા અડીખમ છે તમારી અને એ સેવાને જ ઉલ્લેખ કરીને હું વાત મારી કહેવા જઈ રહ્યો છું આજના માહોલ પ્રમાણે કે બોર્ડર પર આપણે કદાચ ન જઈ શકીએ ભલે, પણ સમાજમાં રહીને બી ફૌજી જેવું નેતૃત્વ કરીએ અથવા એવી વિચારધારા ધરાવીએ અને એક સોશિયલ આર્મી મેન તરીકે ઉભરી આવીએ એવું કામ આપ તો કરી જ રહ્યા છો. પણ સાથે સાથે આનો એક વિસ્તરે, વધુ વિસ્તરે દરેક ક્ષેત્રમાં એવી મારી મહેચ્છા સાથે વેદાંતની એક કવિતા છે જે હું આપને કહેવા માંગુ છું એમના શબ્દોમાં કે અમે હોઈએ સદાય આગળ. એક સિવિલાઇઝેશનને એક ફૌજી શું કહે છે, એના કર્તવ્યમાં અને આપણા કર્તવ્યમાં શું ફરક હોય છે, એ બાબતે પ્રકાશ પાડતા એવું કહે છે કે અમે હોઈએ સદાય આગળ, કદી પાછળ નથી હોતા. આ સરહદે મરવાના અમારા કોઈ કારણ નથી હોતા. અમે હોઈએ સદાય આગળ, કદી પાછળ નથી હોતા અને આ સરહદે મરવાના અમારા કોઈ કારણ નથી હોતા. વતન કાજે લખી નાખી છે સઘળી જિંદગી જેણે, વતન કાજે લખી નાખી છે સઘળી જિંદગી જેણે, ક્યારેક સલામત એ જ સૈનિકોના વતનમાં ઘર નથી હોતા. અને તમારે રંગબેરંગી ઘણા તહેવારો આવે છે, તમારે રંગબેરંગી ઘણા તહેવારો આવે છે. અહીં છે રક્તના ફાગણ, ફક્ત શ્રાવણ નથી હોતા. અને કરી બેઠા છો ઘણી દિવાલો આ નાના ઘરોમાં પણ. નાત જાતના વાળાની જેમ કિરણભાઈ હમણાં વાત કરી, બહુ સ્પષ્ટ વાત કરી અને બહુ સરસ વિડીયો બનાવી રહ્યા છે. તો કરી બેઠા છો ઘણી દિવાલો નાના ઘરોમાં પણ અમારે અહીં ગગનની છત છે, ભીતોના ભારણ નથી હોતા. અને 2 લાઈનો બહુ સરસ છે કે મોતને પણ વધાવે સદાય હસતું વદન રાખી. મોતને પણ વધાવે એ સદાય હસતું વદન રાખી, કારણ શહીદોના ઘરોમાં મોતના માતમ નથી હોતા. અને છેલ્લે એમ કહે છે કે કરી દીધી છે જીત યુદ્ધોની બધે અમે આ દેશના નામે. કરી દીધી છે બધા યુદ્ધોની જીત અમે આ દેશના નામે. અમારા તો પ્રસિદ્ધિના પણ કોઈ આશય નથી હોતા. હોઈએ સદાય આગળ, કદી પાછળ નથી હોતા. તો આવું કામ તમે કરી રહ્યા છો, એ કામને અમે દિલથી બિરદાવીએ છીએ. નાના મોટા દરેક વ્યક્તિમાં એક ફૌજીપણું છે, એ જોઈને અમારી પણ છાતી ગદગદ ખુલે છે, અમને પણ આવી પ્રેરણા મળે છે. અને આ વાતને વધુ વિસ્તારપૂર્વક લોકોને જણાવીશું એવો અમારો એક કમિટમેન્ટ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય. એન્જિનના આખરે કે ડબ્બા રેલવેના આગળના એન્જિનો છે, એટલે એને આપણને પ્રેરણા પૂરી પાડીને આપણે બધાના જીવનમાં આમાંથી પ્રેરણા મળે, જ્યાં મળે ત્યાંથી આપણે પ્રેરણા લઈ અને સમાજમાં બીજ વાવતા જઈએ. અને ઘણા મને પૂછે કે આ કેમ રાખો, મેં કીધું 1.5-2 વર્ષથી હું પરમેનન્ટ રાખો. એટલે મને ક્યાં હું મેં કીધું તમે જૈન અજગર ને કૂતરા નીંદડાના ટેટુ કરો છો, મારો રાજ દેશનો ઝંડો છે, મેં રાખ્યું, આ મારું ટેટુ છે.
એટલે પણ આપણે એનાથી શું થાય છે કે આપણને થોડુંક ક્યારેક પાછા વળવાનું મન થાય હું આવું લઈને નીકળ્યો છું સારા વિચારો હોય બસ અને કોક એવું કહે એટલે તરત હું જય જવાની નાગરિક શા માટે હું આનો સભ્ય છું ને આવી સંસ્થા ચાલે છે શહીદોની આર્મીની વાત કરવા થાય આ સૈનિકોને એટલે મેં તરત આ રાખ્યું તરત મારે બોલવા થાય માધ્યમ તો જોઈને બસ એવું આ માધ્યમ કિરણભાઈ પોખાણીનું યશોકભાઈનું આ બધી ટીમ રાજની આ ટીમ દ્વારા કોઈ વૈચારિક ક્રાંતિ લાવે છે આપણે કોઈ પ્રેક્ટિકલ તન મન ધનથી સેવા થઈ રહી સમાજની અને આપ સૌ સમય આપ્યો એટલે ફરી આપ સૌનો બધાનો આભાર આ ટીમનો જય હિન્દ જય ભારત વંદે માતરમ जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ